तत्पदं दर्शितं तस्मै श्री परमवंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सद्गुरु कबीर साहब, परमवंदनीय साधु समाज, भक्त मंडल, साधक वृंद, वडील महादेव, मातृशक्ति भाइयों में आज जो प्रसंग की चर्चा करिए आपने भगवान बुद्ध ने लागतो वळगतो आखो प्रसंग है। बुद्ध पूर्णिमा बधा महापुरुषों भगवान बुद्धનો ખૂબ ખૂબ મહિમા કર્યો અને એ પુરુષ મહિમા લાયક હતા પણ ખરા। માનો કે મહાપુરુષ સત્તા આજ પણ છે, જે શાશ્વત સત્તા સાથે મળી ગયા હોય, શાશ્વત સત્તાના ઘૂંટડા પી લીધા હોય, શાશ્વતમ ભય શાશ્વત હે, શાશ્વત સાથે મળી ગયેલો શાશ્વત જ થઈ જાય એટલે એ અજર અમર અવિનાશી પદને પ્રાપ્ત કર્યા પછી એ સત્તાને એ ક્યારે નાશવાનને પ્રાપ્ત ન થાય। તમને મને દ્રષ્ટિગોચર ન થતા હોય એ આપણી કમજોરી। आज તમને મને કબીર સાહેબ ન દેખાય તો કબીર સાહેબની કમજોરી નહીં। आज તમને મને બુદ્ધ ભગવાનના દર્શન થતા નથી તો બુદ્ધ ભગવાનની કમજોરી નહીં। आज તમને મને ગગનમંડળના અલૌકિક દ્રશ્યો દેખાતા નથી, એ કાયમ માટે રચનામાં હસ્યાતા હોય, પ્રવર્તમાન રહેતા હોય તો એ ગગનમંડળની ભૂમિકાની એની ભૂલ નથી, એ બધી ભૂલ આપણી છે। તમારી મારી પાસે દૃષ્ટિ નથી જે દ્વારા એ મહાપુરુષને જોઈ શકીએ। તમારી મારી પાસે એક કળા નથી જે કળાથી એની કળાને નીચી શકીએ। તમને મને એ આવડત નથી જે આવડત દ્વારા એ મહાપુરુષની દિવ્યતાનો સંગ પ્રસંગ થાય। લેकिन શાશ્વતતા તો થઈ। અમારા કબીર સાહેબ પણ એક જગ્યા વર્ણન કર્યું છે, દદ્દા દેખો બિન સનહારા જસ દેખો તસ કરો વિચારા, દસवें द्वारे तारी लावे तब दयाल के दर्शन पावे। एक साखी में कबीर साहब आपको तत्व निचोड़ी आपको सार एक पढ़ी बंद कर दीजिए। दद्दा देखो बिन सनहारा जस देखो तस करो विचारा। द नामનું અક્ષર તમને મને આદેશ આપે છે, સમજણ આપે છે કે ભાઈ તમારે જો દેખવું હોય ને બિન સનહારા સંસારમાં જેનો નાશ થાય છે એને જોવો। દદ્દા દેખવું બિન સનહારા, તમારે બાગ બગીચા નહીં જોવાના, હિમાલયના ઉત્તુંગ શિખરો નહીં જોવાના, નદીના લહેરકાવાળા પાણીના પ્રવાહ નહીં જોવાના। અમારા કવિ સાહેબ એના છે જે ફૂલ આજ તમને આનંદમય લાગે છે કાલે કરમય જતો હોય એને નહીં જોવાનું। શેને જોવાનું? જેનો નાશ થાય છે એને જોવાનું। દદ્દા દેખો બિન હારા, જે વિનાશ પ્રાપ્ત કરતો હોય, નાશ પ્રાપ્ત કરતો હોય એ વિનાશ નાશના અંદરમાં જાનારાને જોવો। અને શું જોઈને કરવાનું? જસ દેખો તસ કરવું વિચારા। તમને નાશવાન પદાર્થ જ્યારે દેખાય ત્યાર પછી ત્યાં ઊભા થઈ જાઓ, ઊંડો વિચાર કરો કે આ ભાઈનો આમ કેમ થઈ ગયો। આ જવાન જન્મે ત્યારે છોકરો હતો, માના ખોળામાં રમતો હતો, 10 વર્ષનો થયો ત્યારે ખોળા છોડી દઈ અને ધૂળમાં રમવા માંડ્યો। 15 વર્ષનો થયો ત્યારે ધૂળની છોડી દીધી અને બાના ખોળાએ છોડી દીધા, સ્કૂલમાં રમતો થઈ ગયો। 20-25 વર્ષનો થયો ત્યારે સ્કૂલે છોડી દીધી, મા બાપને છોડ્યા, પતિ સાથે રમતો થઈ ગયો। એને પછી જ્યારે પ્રૌઢ બન્યો ત્યારે ઢીલો પડવા માંડ્યો, વૃદ્ધ અવસ્થામાં નમી ગયો, ઝૂકી ગયો અને મોતની એક ઝપાટ લાગી ત્યારે પરવારો પડાયો થઈ ગયો। એનો વિચાર કરો, જસ દેખાવ તસ કરવો વિચાર કે આવો નાનો બાળક રમકડા જેવો હતો ને આવી દશામાં આવતો આવી દશામાં કેમ થઈ ગયો, પરિવર્તનો બધા કેમ થયા। ભગવાન બુદ્ધે પૂછેલું બ્રાહ્મણને, एकदम देवता ये छोटा बच्चा बड़ा होके फिर वृद्ध होके फिर कार्य से ग्रसित हो जाता है, इसका कारण क्या? ब्राह्मण देवता बोले, महाराज आ जगत की सृष्टि નો નિયમ જ એ છે, જે જન્મ છે તે મરે છે। સંસારમાં જેનું સર્જન એનું વિસર્જન, જેને આપણે ચણીએ તે ખંડ થાય।